વડોદરામાં વિધિના નામે મહિલાને ચૂનો ચોપડનારા સકંજામાં આવ્યા। મંગળસૂત્ર અને પર્સની ચોરી કરીને ઠગાઈ કરનારી મહિલાની ધરપકડ કરાઈ। આરોપીઓએ વાતોમાં ભોળવીને મહિલાનું પર્સ અને મંગળસૂત્ર ઉઠાવ્યું હતું। પોલીસે મીના અને હંસા સોલંકી નામની બે મહિલાની ધરપકડ કરી। પોલીસે આરોપીઓ પાસેથી 63,000ની કિંમતનું મંગળસૂત્ર કબજે કર્યું છે। જેતપુરમાં અલગ અલગ બસમાં એક જ નંબર પ્લેટ લગાવી કરતા ટેક્સ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો। એક જ નંબર પ્લેટવાળી 10 ખાનગી ટ્રાવેલ જેતપુર પોલીસે જપ્ત કરી છે। ટ્રાવેલ સંચાલકો સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધ્યો છે। 1,55,00,000નો મુદ્દામાલ કબજે કરી 3 ટ્રાવેલ સંચાલકોની ધરપકડ કરાઈ। જેતપુર મેંદરડામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો। 10 ખાનગી બસ અને એક વાન સહિત 11 વાહન કબજે કરાયા। આરોપીઓની પૂછપરછમાં છેલ્લા 3 મહિનાથી કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું। ટેક્સ વીમો અને રીપાસિંગ ટાળવા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરાયાનો આરોપ છે। સરકાર સાથે ટેક્સ છેતરપિંડી તેમજ પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવાયો છે। ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ બે ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે।